ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ભણ્યા હતા અને એને પછીના લેક્ચરની અંદર બધા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુરૂપ આપણે દાખલા કર્યા હતા. તો સેમ હજી જ તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુરૂપ થોડા દાખલાઓ બાકી છે, એને આપણે પૂરા કરીએ. જેમ તમને દેખાય છે એમ અત્યારે હવે આપણે ગણવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.13. શરૂઆત કરીએ. રકમની અંદર બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.13. અત્યારે જે દાખલાઓ છે આપણે 3 દાખલા ગણવા છે. 3 દાખલા એક સેમ મેથડના છે. બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.13 શું કહે છે? રકમની અંદર વાંચતા જજો. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ. સમક્ષિતિજ સમતલની અંદર એક ગજિયો ચુંબક મૂકેલો છે, એની અક્ષની વાત કરે છે. તેની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એકરસ્ત છે. એક ચુંબક લેવાનો છે, એની અક્ષ છે એ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ દિશા સાથે એકરસ્ત છે. થોડું યાદ કરો, ચુંબકીય ઉત્તર ક્યાં હતા? એક વખત આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આવી રીતે આપણે કંઈક પૃથ્વી દોરી હતી. અહીંયા આપણે 4 ભાગની અંદર એને વેચી દીધી હતી. અહીંયા આપણે ભૌગોલિક ઉત્તર કીધા હતા, અહીંયા આપણે ભૌગોલિક દક્ષિણ કીધા હતા, અને તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે ચુંબકીય ઉત્તર કીધા હતા અને અહીંયા આપણે ચુંબકીય દક્ષિણ કીધા હતા. આવું આપણે ભણી ગયા. એને ચુંબકને કઈ જગ્યાએ રહેલો છે એમ કીધું? એક રેખસ્થ છે, તો કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં. એટલે ટૂંકમાં આપણો મેગ્નેટ છે એ આવી રીતે છે, આવી રીતે છે, આવી રીતે છે. જો એને એમ કીધું કે ચુંબકની અક્ષ, આ હું અક્ષ બતાવી દઉં, અક્ષ બતાવી દઉં. ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ દિશા સાથે એક રસ્ત છે. જો આવી રીતે. એટલે ઇન શોર્ટ આપણે આકૃતિ આ દોરવાની છે. આ ચાલો આકૃતિ દોરી નાખીએ. આકૃતિ દોરી નાખીએ તો માની લો કે આપણું મેગ્નેટ આવી રીતે છે. ધ્યાનથી જોજો, મેગ્નેટ આપણું આવી રીતે છે. એકદમ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. મેગ્નેટ આપણું આવી રીતે છે. ચાલો બતાવી દઉં છું. મેગ્નેટ આવી રીતે છે. અહીંયા કયો ધ્રુવ? તો કે ચુંબકીય, ચુંબકીય. અહીંયા ઉત્તરની વાત છે. અહીંયા કોણ? તો કે ચુંબકીય. અહીંયા દક્ષિણની વાત છે. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. જો અહીંયા ચુંબકીય ઉત્તર હોય એટલે કે અહીંયા ઉત્તર હોય તો અહીંયા દક્ષિણ હોય, એટલે કે અહીંયા હું એસ બતાવી દઉં. અને અહીંયા દક્ષિણ છે એટલે કે સાઉથ છે, તો અહીંયા કોણ હોય? નોર્થ હોય. અથવા તો અહીંયા એસ છે તો અહીંયા કોણ આવી જાય? એમ. આવું સમજાવું છું. ક્લિયર? અને એને ક્લિયર એવું કીધું હતું કે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ દિશા સાથે એક રસ્તો છે. આવી રીતે છે. હવે છે ને આ આકૃતિને અહીંયા પણ જુઓ. અહીંયા દાખલા તરીકે હું એસ કરી દઉં. અહીંયા આપણા એન બની ગયા. તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે નીકળે? તો કે એન માંથી નીકળીને એસ માં જાય. જો આવી રીતે જાય, આવી રીતે જાય. આવું આપણે ભણી ગયા હતા. એન માંથી નીકળીને ક્યાં જાય? તો કે એસ માં જાય, એસ માં જાય, આવી રીતે જાય. તો અલ્ટિમેટલી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં કહેવાય. જો એન થી એસ આવી રીતે આ દિશામાં કહેવાય. સમજાય છે? તો એનો મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, આ દિશામાં છે. ધ્યાનથી જોજો, આ દિશામાં છે. આવું કહેવા માંગુ છું. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. અથવા તો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. કેવું ચુંબકીય ક્ષેત્ર? સમક્ષિતિજ. આને આપણે સમક્ષિતિજ કીધા હતા, થોડું યાદ કરો. એટલે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે એમ કે છે. ધ્યાનથી જોતા જાજો. આવી રીતે છે. અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. જો પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ટૂંકમાં પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે એમ. આવું કહેવા માંગુ છું. ક્લિયર? અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ સાથે આ એની અક્ષ છે એક રેખસ્થ છે. એ પણ આપણને દેખાય છે. હવે આગળ વાંચો શું કે છે. ધ્યાનથી જોજો. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. ફરીથી આ શબ્દ સમજો. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે. ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ પર, તો પહેલા હું અક્ષ દોરી દઉં, અક્ષ દોરી દઉં. ધ્યાનથી જોજો. આ અક્ષ દોરી દીધી દાખલા તરીકે. થોડી આગળ તરફ બતાવું છું. ધ્યાનથી જોજો. આ બધું થોડા આગળ તરફ બતાવી દીધા. તેની અક્ષ પર કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે. કેન્દ્રથી એટલે અહીંયાથી, અક્ષ પર એટલે અહીંયા. એટલે માની લો કે હું અહીંયાની વાત કરવાનો છું. હું આ બિંદુની વાત કરીશ, આ બિંદુની. કેન્દ્રથી કેટલા અંતરે? તો કે 14 સેન્ટીમીટર. એટલે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર હશે, અહીંયા સુધીનું જે અંતર હશે એ હશે 14 સેન્ટીમીટર. અહીંયા સુધીનું અંતર. આની વાત કરું છું. એટલે કામ કરીએ, હું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડું આગળ સુધી બતાવી દઉં કે જેથી વ્યવસ્થિત રહે થોડું. આવી રીતે
એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હું થોડું વધારે બતાવી દઉં છું આવી રીતે, ખાલી આગળ તરફ લંબાવી દીધું છે, આવું કહું છું. એટલે ગજિયા ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. આ કયું બિંદુ છે? તો કે તટસ્થ બિંદુ. આ બિંદુનું એને નામ શું આપેલું છે? તટસ્થ બિંદુ. કેમ કે આની પરથી આપણો દાખલો થશે, તટસ્થ બિંદુ. ઓકે, આવું કંઈક આપેલું છે. જાવ આગળ, પછી શું કહે છે? તટસ્થ બિંદુ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. આ સ્થળે એટલે કઈ જગ્યાએ? તો કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું છે? 0.36 ગોસ છે. લખી દો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? કે 0.36 ગોસ છે. આવું આપેલું છે. ઓકે, જાવ હજી આગળ, પછી શું કહે છે? 0.36 ગોસ છે અને ડીપ કોણ 0 છે. મિત્રો, ડીપ કોણ એટલે ડેલ્ટા, ડેલ્ટાની કિંમત કેટલી છે? તો કે 0 છે. આવું કહે છે. વાંધો નહીં, જાવ આગળ, પછી શું કહે છે? 0 છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર તેટલા જ અંતરે, ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર, આ ચુંબક, આ એનું કેન્દ્ર, એના લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતી હોય એવો લંબ દોરવાનો, એટલે એનો મતલબ આ લંબની વાત કરે છે. ધ્યાનથી જોજો, આ લંબની વાત કરે છે. ઓકે, લંબ દ્વિભાજક પર તેટલા જ અંતરે, એટલે કે 14 સેન્ટીમીટર અંતરે, કૌંસમાં લખેલું છે, તેટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? કેટલા સેન્ટીમીટર અંતરે? 14. એટલે માની લો કે અહીંયા કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર 14 સેન્ટીમીટર છે. આપણે માની લીધું કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? તો કે 14 સેન્ટીમીટર માની લઈએ છીએ આપણે, 14 સેન્ટીમીટર. તો 14 સેન્ટીમીટર અંતરે અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચોખ્ખું લખેલું છે, જો ફરીથી ક્યાં છે? ઓકે, આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એટલે આ બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કુલ કેટલું હશે એવું કે છે. ટૂંકમાં તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, આ બિંદુએ. ક્લિયર? આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. માની લો કે આ બિંદુને હું એ નામ આપી દઉં છું, ટૂંકમાં મારે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એવું કહી શકાય કે મારે શોધવું છે ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે? તો કે એ બિંદુ પાસે. એટલે ટૂંકમાં મારે બી એને શોધવાના છે. આપણું કામ આ છે, બી એને શોધવાનું. આવડશે? એકદમ સહેલો દાખલો છે, ખાલી આપણે સમજવાનું છે. ચાલો ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. થોડું સમજાવું, એને યાદ રાખો અથવા તો એને સમજો. બી એને શોધવા છે, એટલે બી એને એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો પહેલું લોજિક સમજો કે તમારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો પહેલા એ જુઓ કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે કઈ, કોને લીધે, કોના લીધે છે. એક ધ્યાનથી જુઓ, ઓલરેડી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જાય જ છે, આવી રીતે. આ બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જાય જ છે. એનો મતલબ ઓલરેડી આ બિંદુ પાસે એક ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે જ તે આ દિશામાં. કોનું? તો કે આ સમક્ષિતિજ જે પૃથ્વીનું છે. પહેલી વસ્તુ. હજી એક ચુંબકીય ક્ષેત્ર જોજો, આ ચુંબકનું. કેવી રીતે? ચુંબકના એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને એસ માં જાય. તો આવું કહી શકાય, જોજો, એન માંથી નીકળે તો ફરી એસ માં જાય, આવું ન કહેવાય. જુઓ તો ફરીથી એન માંથી નીકળે તો ફરીને જુઓ તો એસ માં જાય. જો અને પાછા એસ માંથી ક્યાં જાય? તો કે એન માં. તો ટૂંકમાં આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બેના કારણે મળ્યું. એક તો આમ છે, એટલે મેં ઓલરેડી પહેલેથી બતાવ્યું, જોજો આ પહેલેથી બતાવ્યું હતું. અને એક બીજું કોના? કે એન માંથી નીકળીને એસ માં ગયું. પણ એ સમજો કોના લીધે કહેવાય? તો કે ચુંબકના વિષુવ રેખા પરનું કહેવાય. જો કેમ કે આ બિંદુ તો કોની ઉપરનું કહેવાય? તો કે વિષુવ રેખા પરનું. એટલે અહીંયા હજી એક ચુંબકીય ક્ષેત્ર, એ કયું? તો કે વિષુવ રેખા વાળું. એટલે એને હું પછીનો એરો બતાવું, આ વિષુવ રેખા વાળું, આવી રીતે. એટલે આ વિષુવ રેખા વાળું. ટૂંકમાં બિંદુ એ પાસે કેટલા ચુંબકીય ક્ષેત્ર મળ્યા? તો કે 2. એક પૃથ્વી વાળું એટલે આ એરો, અને એક વિષુવ રેખા વાળું એટલે પાછળનો એરો. એ બંનેનો શું કરવું? આ બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં હોય તો શું થાય? તો કે સરવાળો. તો આવું લખાય. હવે ધ્યાનથી જોજો, હવે આપણે આન્સર લખીએ. આન્સર ધ્યાનથી જો, બિંદુ એ પાસે ચુંબકીય ક્ષેત્ર, કયા બિંદુ પાસે? બિંદુ એ પાસે ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ આવું લખાય. એક ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તો કે પૃથ્વીનું. તો આવી રીતે લખાય, પૃથ્વીનું ચુંબકીય
ક્ષેત્ર પ્લસ બીજું કોનું છે તો કે વિષુવવૃત્ત રેખાને કારણે આ પાછળવાળું તો પ્લસ વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર એટલે વિષુવવૃત્ત રેખા વાળું સમજાય. ઇન શોર્ટ તમારે બિંદુ એ પાસેનું શોધવું હોય તો આનું અને આનું શોધવું પડે. તો પહેલા આનું શોધી નાખીએ અને પછી આનું શોધી નાખીએ. હવે તમારે કોનું શોધવાનું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો તમને ડેલ્ટાની કિંમતની કંઈક વાત કરી કે ભાઈ ડેલ્ટાની કિંમત 0 છે. થોડું યાદ કરો, આપણને યાદ આવું ખબર છે. જોજો સમક્ષિતિજ અથવા તો આવું સેન્ટેન્સ લખાય પૃથ્વીનું સમક્ષિતિજ જોજો બરાબર ક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર BH is equal to B cos ડેલ્ટા. આવું આપણે ભણી ગયા હતા. સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર is equal to B cos ડેલ્ટા આવું ભણી ગયા હતા આપણે. હવે અહીંયા ધ્યાનથી જો આપણને આ જે B આપેલા છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે આ સમજાય. એને એવું નહોતું કીધું કે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર 0.36 છે એમ નથી કીધું. એને એમ કીધું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે એને B ની કિંમત આપેલી છે. ઓકે ડેલ્ટાની કિંમત છે ડેલ્ટાની કિંમત પણ છે અહીંયા 0 કિંમત મૂકી દો તો અંદર તો પદ આવું બને BH is equal to B cos 0 ની કિંમત 1 એનો મતલબ BH is equal to B અથવા તો એવું કહી શકાય સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. આ કયું કહેવાય? સમક્ષિતિજ. અને અથવા તો આ તો અક્ષ જ કહેવાય. જો અક્ષ કહી દીધી આને અક્ષ કીધી ને તમે એટલે આ ચુંબકીય ક્ષેત્ર તો કોની પરનું પણ કહેવાય તો કે અક્ષ પરનું. એટલે આ જ વસ્તુને શું કહેવાય? અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો આવી રીતે લખો વ્યવસ્થિત. જોજો આવું લખી દો ડાયરેક્ટ બી અક્ષ આવું પણ લખાય. બી મેળા ઈ જ કોણ છે? બી જ છે એટલે આ જ છે. એને બી અક્ષ પણ કહેવાય. આ અક્ષ છે જો એટલે અક્ષ પણ કહી શકાય. અને સમક્ષિતિજ છે આમ જ છે બધા એટલે એને સમક્ષિતિજ પણ કહેવાય. એટલે બધાનો મતલબ એક જ છે. આટલું ક્લિયર છે? ઓકે ઇન શોર્ટ તમને બી મળી ગયા. આ બી મળી ગયા જો આ બી અને બી છે જ કોણ છે? બી જ છે. એટલે ટૂંકમાં આજની આજ જે કિંમત છે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ જ તમારું કોણ છે? બી જ. ક્લિયર? પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ જ કોણ છે તો કે બી જ. આ બી જે છે એ જ કોણ બની ગયું? બી જ. અને હું મેં બી વડે દર્શાવ્યા હોત તો બીજ કોણ બની ગયા તો કે BH. આવું સમજાવું છું. ક્લિયર? એટલે એનો મતલબ આનું કામ પૂરું મળી ગયા 0.36 ગોસ. આને જો વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો. વિષુવવૃત્ત રેખા પર એટલે અહીંયા તો વિષુવવૃત્ત રેખા પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તો આપણને આવડે. શું લખાય? હવે ધ્યાનથી જોજો વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ હું લખું ને એને જોજો મિત્રો ધ્યાનથી સમજો. આ જે ચુંબકીય ક્ષેત્ર છે તો એને બી અક્ષ કહેવાય. હજી હમણાં થોડી વાર પહેલા જ જોયું કે અક્ષ માટેનું ચુંબકીય ક્ષેત્ર તો હું અહીં લખું એવું લખાય અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખાવો તો કદાચ આવું સમીકરણ તમને ખબર છે 2km/r³ આવું આપણે લખતા હતા. અને વિષુવવૃત્ત પરનું ચુંબકીય ક્ષેત્ર લખાવો તો વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર આનું સમીકરણ લખાવો તો શું લખાય તો કે km/r³ આવું આપણે લખતા હતા. તો થોડું ધ્યાનથી જોજો આ km/r³ છે km/r³ તો એ તો આ જ છે. તો એની જગ્યાએ શું લખાય તો કે વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. તો ટૂંકમાં આવું લખાય અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 2 આને તો શું કહેવાય આ અને આને તો આ કહેવાય એટલે વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આવું લખાય વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસની અંદર વિષુવવૃત્ત રેખા પરનું છે. તો હા ઇન શોર્ટ મારે આવું કેવું પડશે. જો આને ધ્યાનથી જોજો અને આને એકવાર સાઈડ પર રહેવા દો. આ વસ્તુને ધ્યાનથી જોવો તો એવું લખાય અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનથી જોજો ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસની અંદર આની જગ્યાએ તો કે આ વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર આવું. તો વિષુવવૃત્ત રેખા પરના ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો તો 2 ક્યાં જતા રહે તો કે નીચે. આમ સમજાવું છું તો અહીંયા આવું લખાય વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ અક્ષ પરનું
ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર ભાગ્યા 2 ચોખ્ખું જ દેખાય છે. જો અહીંયા લખું વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર 2 ગુણાકારમાં છેદમાં જઈશું ભાગતા આવું પૂરી થઈ ગઈ વાત. વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બેઠું રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બેઠું લખી દીધું. જો બેઠું લખી દીધું. અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રની કિંમત અહીંયા રહ્યું બી અક્ષ એટલે કે બી એટલે તો અહીંયા રહ્યા 0.36 સમજાય છે. એટલે અહીંયા લખો આની જગ્યાએ લખાય 0.36 ભાગ્યા કેટલા તો કે 2 તો આને તો કેટલા કહેવાય 0.18 એકમ બોલો તો કે ગોસ. અત્યારે આપણે ગોસના ગોસ જ દે ટેસ્લામાં ફેરવેલા નથી. જો કોઈ જગ્યાએ નથી ફેરવ્યા એમના મત દીધા. તમે દાખલા તરીકે ટેસ્લામાં ફેરવી નાખો તો મને વાંધો છે નહીં, કોઈ તકલીફ નથી. આવી ગયો જવાબ. જો વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા રહ્યું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા રહ્યું. જો અહીંયા ચોખ્ખું જ દેખાય છે 0.36 સમજાય. ચાલો બંને કિંમત આની અંદર મૂકી દો સમીકરણ 1 ની અંદર. ચાલો ક્લિયર છે તો લખીએ. હવે સમીકરણ 1 પરથી તો કે બિંદુ એ પાસેનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ધ્યાનથી જોજો તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે 0.36 એટલે અહીં લખી દીધા 0.36. ચાલો અહીંયા કરી દો પ્લસ એટલે અહીંયા થઈ ગયા પ્લસ. વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર 0.18 18 દુ 36 18 તેરી 54 એટલે 0.54 અને અત્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર શેમાં લખ્યું તો ગોસમાં એટલે જવાબ તો હવે ગોસ જ આવી ગયો. જવાબ આવી ગયો. જો મિત્રો 0.54 ગોસ કઈ જગ્યાએ બિંદુ એ પાસે. પહેલો એરો કોનો બતાવ્યો તો તમે સમક્ષિતિજનો બતાવ્યો અને બીજો એરો કોનો બતાવેલો છે આપણે જલ્દી. પહેલો સમક્ષિતિજનો, બીજો કોને કારણે તો કે ચુંબકની વિષુવરેખાને કારણે આ છે આમ ક્લિયર. આવું સમજાવવાનું આવશે. ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. અને પછીનો દાખલો ગણીએ. હવે મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર સ્વાધ્યાય 5.14. બરાબર ધ્યાનથી જોજો. આપણે 5.14 કરવા માટે 5.13 ની આપણે જરૂર પડવાની જ છે. 5.14 કરવા માટે 5.13 ની જરૂર પડવાની જ છે. એટલે હું એક કામ કરીશ, હું ખાલી આપણે જરૂર નથી એ વસ્તુને સાફ કરી નાખું, બાકીનું એમ નામ રહેવા દઉં છું. કેમ કે રકમની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. આપણે આની જરૂર પડશે જ. એટલે હું જેની જરૂર છે એને હું એમ જ રહેવા દઉં છું. ચાલો ઓકે. આ બધી વસ્તુની આપણે જરૂર છે. આની કોઈ જરૂર નથી, આની કોઈ જરૂર નથી, આની પણ જરૂર નથી. ચાલો ઓકે. તમને પણ ખબર પડી જશે કઈ કઈ વસ્તુ આપેલી છે શું જરૂર છે. 5.14 ની રકમ વાંચજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.14. એક મિનિટ એક કામ કરો, આને 5.13 જ નામ આપો. આખું અલગથી નામ આપી દો 5.14 કેમ કે આપણે અલગ જ દાખલો ગણીએ છીએ ને. ચાલો અહીંયા નામ આપી દઉં સ્વાધ્યાય 5.14. ધ્યાનથી જોતા જાજો. સ્વાધ્યાય 5.14 સેમાની જેવો જ દાખલો છે, ખાલી આપણે થોડીક વસ્તુ અંદર એડ કરવાની છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.14 જો શું કહે છે. જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે. 5.13 હતો એની અંદર તમે જેમ ચુંબક મૂક્યો તો એની જગ્યાએ એને 180 ડિગ્રી ઘુમાવી દીધો. 180 એટલે જેમ અત્યારે આમ છે 180 ડિગ્રી ફેરવો એટલે આમ લઈ લેવાનો, અથવા તો આમ છે તો એને આમ ફેરવી નાખો. ટૂંકમાં એસ છે ત્યાં એન આવી જશે, એન છે ને કોણ આવી જશે તો કે એસ. એટલે નવી આકૃતિ કેવી બને તો કે ધ્યાનથી જોજો. પેલા હું ચુંબક દોરી દઉં તો ચુંબક તમારું બનશે આવી રીતે. ધ્યાનથી જોજો. ચુંબક આપણું આવી રીતે થઈ જશે. ચુંબક આપણું આવી રીતે થશે કે 180 ડિગ્રી ફેરવું એટલે માની લો કે એને મેં આમ ફેરવી નાખા તો મારો એન અહીંયા આવી ગયો અને એસ અહીંયા આવી ગયો. એટલે ટૂંકમાં એન અહીંયા આવી ગયા અને એસ અહીંયા આવી ગયા. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જ જાય. જો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર હોય તો જેમ છે એમ જ છે. એને હું પાછું બતાવી દઉં જેમ છે એમ જ છે. ચાલો અહીંયા બતાવું છું, ધ્યાનથી જોતા જાજો. ચાલો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેમ છે એમ જ બતાવી દઉં છું કેમ કે એની તો કોઈ ઇસ્યુ છે જ નહીં, એની કોઈ વાત જ નથી. ચાલો આવી રીતે બતાવી દીધા. ક્લિયર. હવે જાઓ આગળ શું કે છે. ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે. નવા તટસ્થ બિંદુ ક્યાં મળશે. જ્યારે આ પરિસ્થિતિની અંદર હતું ત્યારે તટસ્થ બિંદુ તમને અહીંયા મળ્યું. જો ક્લિયર એને લખેલું છે કે અહીંયા તટસ્થ બિંદુ મળ્યું હતું. અને આ તટસ્થ બિંદુ કોની પરનું હતું તો કે અક્ષ પરનું.
હવે તમે દાખલા તરીકે મેગ્નેટને ફેરવી નાખો તો તટસ્થ બિંદુ ક્યાં મળશે એવું એ પૂછે છે. તો પહેલી વસ્તુ અહીંયા કોણ હતો? ચુંબકીય ઉત્તર. એટલે અહીંયા તો તમારે ચુંબકીય ઉત્તર જ લખવું પડે. ચુંબકીય ઉત્તર એ તો જેમ હતા એમનામ જ છે, એમાં આપણે ચેન્જ નથી કર્યો. અહીંયા કોણ? તો કે ચુંબકીય દક્ષિણ. એ તો જેમ છે એમ જ છે, એની તો કોઈ વાત જ નથી. અહીંયા હું થોડીક અક્ષ પણ બતાવી દઉં. અક્ષ પણ ચુંબકની અક્ષ બતાવી દઉં. જો સમજે? અને ચુંબકની અક્ષમાંથી ચુંબકીય ક્ષેત્ર તો આમ જતું દેશું. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે આમ જ જતું હશે. ક્લિયર? હવે ધ્યાનથી સમજો. શું શોધવું છે? તો કે નવું તટસ્થ બિંદુ ક્યાં મળશે? થોડું ચેક કરો. એક ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, એટલે કે જે પૃથ્વીનું સમક્ષિતિજ છે એ પૃથ્વીનું સમક્ષિતિજ છે. જો અહીંયા છે તે અક્ષ વાળું કયો કે સમક્ષિતિજ વાળું જે કયો. હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બતાવો તો એ ક્યાંથી નીકળે? તો કે n માંથી નીકળીને s માં જાય તો આવું કહેવાય. n માંથી નીકળીને s માં જાય, n માંથી નીકળીને s માં જાય તો આવું કહેવાય. ધ્યાનથી જોજો તો આવું કહેવાય. અહીંયા બતાવું. n માંથી નીકળીને s માં, n માંથી નીકળે એટલે અહીંયાથી નીકળે અને આમાં ગયા. સમજાય છે? એટલે તમે અહીંયાથી પણ ફેરવીને આમ લાવી શકો. હજી અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર મારે આમ બતાવવું હોય, બી નું તો બતાવી દીધું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ધ્યાનથી જો બી માં n માંથી નીકળે છે અને ફરીને s માં જાય છે, અને s માંથી પાછા ક્યાં જતા રહે? તો કે n માં. એક્ઝેક્ટ એવી રીતે નીચે n માંથી નીકળે છે અને ફરીને ક્યાં જાય છે? તો કે s માં, અને પાછા s માંથી ક્યાં જતા રહે? તો કે n માં. આવી રીતે. તો આમાં તટસ્થ બિંદુ ક્યાં મળે? ધ્યાનથી જુઓ તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી? તો કે n માંથી નીકળીને s માં, એટલે આ તરફ છે. જો આ તરફ છે. કોનું? મેગ્નેટનું. આ બાજુ જુઓ તો કે આ તરફ છે. જો આ તરફ ક્લિયર આપણને દેખાય છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? જો આ તરફ છે. પૃથ્વીનું તો ઓલરેડી આમ છે. જો એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. તો જ્યાં બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય, જો આ બિંદુ એવું થઈ ગયું કે અહીંયા એક આમ જાય છે અને એક આમ જાય છે, તો જ્યાં બંને વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના થઈ જાય એ જ કયું બિંદુ કહેવાય? તો કે તટસ્થ મૂલ્ય. તટસ્થ બિંદુ એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. જેટલું આ તરફ જાય એટલું જ આ તરફ જાય તો એનો મતલબ એ તટસ્થ બિંદુ. ક્લિયર? એટલે એક તટસ્થ બિંદુ મળશે અહીંયા. એટલે આ તટસ્થ બિંદુ એક મળશે, એક અહીંયા મળી શકશે. ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, પૃથ્વીનું ઓલરેડી આમ જાય છે, તો એક આ તટસ્થ બિંદુ મળે, એટલે આ મળશે. તો હકીકતમાં હું આ બંને તટસ્થ બિંદુને જો જોડી દઉં તો આવી રીતે કહેવાય. જો બોલો, આવી રીતે કહેવાય. તો આને તો લંબ દ્વિભાજક કહેવાય, અથવા તો આને વિષુવરેખા પરનું બિંદુ કહેવાય. જો સમજાય છે? એટલે આ તો હકીકતમાં કોનું બિંદુ થઈ ગયું? તો કે વિષુવરેખા પરનું. આ બિંદુ પણ કોનું થઈ ગયું? તો કે વિષુવરેખા પરનું. તો એનો મતલબ આના કેન્દ્રથી આ સુધીનું અંતર આપણે શોધવાનું છે. આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર આપણે શોધવાનું છે કે ભાઈ આ અંતર કેટલું છે, આ અંતર કેટલું છે તટસ્થ બિંદુ સુધીનું અંતર. એટલે માની લો કે આને હું ડી નામ આપી દઉં, તો જો અહીંયાથી અહીંયા ડી અંતરે હોય તો અહીંયાથી અહીંયા કેટલા અંતરે હોય? તો કે ડી અંતરે જ હોય. ટૂંકમાં મારે ડી ને જ શોધવાના છે. સમજાય છે? એટલે આપણું જે ઇન્ટેન્શન છે એ શોધવાનું છે ડી ને, કે ભાઈ અમારે ડી ને શોધવાના છે. આવું કહેવા માંગુ છું. ક્લિયર? હવે આની અંદર થોડીક વસ્તુ સમજી લેજો. તમે આ તરફ બતાવ્યું એ કોનું છે? આવી રીતે હું થોડુંક એરો ડાર્ક કરી દઉં. આ તરફ બતાવ્યું તો કે પૃથ્વીનું, એટલે અહીંયા લખી દો આ એરો એટલે પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી, આ તરફ વાળું. અને આ એરો તમે બતાવ્યો એ જો મેગ્નેટનો છે, n માંથી નીકળીને s માં, એટલે આ રીતનો જે એરો છે, આ એરો આને હું થોડાક આગળ તરફ લંબાવી દઉં આવી રીતે, તો આને તમારે શું કહેવાય? મેગ્નેટનું છે પણ વિષુવરેખા પરનું. એટલે આ એરો એટલે વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. એટલે આ તરફ વિષુવરેખા પરનું અને આ તરફ પૃથ્વીનું સમક્ષિતિજ. તો આ તમને કયું બિંદુ મળી ગયું? તો કે તટસ્થ બિંદુ. તો એક આ બાજુ બંને વિરુદ્ધ દિશામાં જો સમાન મૂલ્ય ના હોય તો બિંદુ આ જ કેવું બિંદુ મળે? તો કે તટસ્થ બિંદુ. તો હું લખી જોજો, આન્સર લખીએ, પૂરું થઈ ગયું આન્સર. હવે તટસ્થ બિંદુ ચુંબકના કેન્દ્રથી કોની ઉપર? તો કે વિષુવરેખા પર. વિષુવરેખા પર
રેખા પર કેટલા અંતરે મેળવ્યું? તો કે કેન્દ્રથી ડી અંતરે. કેન્દ્ર પર વિષુવરેખા પર ડી અંતરે મળે છે. ઓકે, ડી અંતરે મળે છે, પણ અહીંયા કન્ડિશન કઈ થઈ? તો કે આમ અને આમ બંને સમાન મૂલ્યના કેવા દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં. આમ એટલે કયું? તો કે વિષુવરેખા પરનું. અથવા અહીંયા લખો વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ આમ કયું? તો કે પૃથ્વીનું સમક્ષિતિજ. તો અહીંયા લખી દો પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. આવું કહેવા માંગુ છું. હવે ખાલી સમીકરણ લખવાના છે. વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. મિત્રો વિષુવરેખા પર યાદ કરો, હજી હમણાં જ લખ્યું કે એમ અપન વિષુવરેખા પર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો કે ડી. તો છેદમાં શું લખાય? ડી ક્યુબ. હકીકતમાં આપણે આર ક્યુબ લખતા હતા, પણ આપણે આર ની વાત નથી, એટલે કોની વાત છે? ડી ની, એટલે ડી ક્યુબ. આ લખ નાખા, પતી ગયું. આ બાજુ આવી જાઓ. પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. મિત્રો સમક્ષિતિજ એટલે આ, અને આપણે ક્લિયર લખ્યું જો બી સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એટલે એને બી અક્ષ કહેવાય. સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એટલે એને બી અક્ષ કહેવાય. એટલે ટૂંકમાં અહીંયા તમે આવું પણ લખી શકો કૌંસમાં બી અક્ષ. હવે થોડુંક સમજો. અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તો કે 2km અપન મિત્રો કોની ઉપરનું? અક્ષ પરનું. અને યાદ કરો દાખલાની અંદર એવું કીધું હતું કે આગળના દાખલાની અંદર અક્ષ અહીંયા હતી, આ અક્ષ હતી, અને ન્યા ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અહીંયા તટસ્થ બિંદુ મળતું હતું. એને એવું કીધું હતું આ દાખલાની વાત છે, પણ એમ કીધું હતું કે આગળના દાખલા પ્રમાણે, તો આગળના દાખલામાં તટસ્થ બિંદુ અહીંયા મળતું હતું. તો આ અંતરને તો આપણે શું નામ આપી દઉં? દાખલા તરીકે આ 14 સેન્ટીમીટર છે, એને હું આર નામ આપી દઉં. તો હકીકતમાં અહીંયા શું લખાય ખબર? 2km છેદમાં r ક્યુબ લખાય. કેમ કે અહીંયા જે છે એ તટસ્થ બિંદુ માટે કયું છે? તો કે અક્ષ માટે છે. જો અક્ષ માટે ક્લિયર લખેલું છે આપણે અક્ષ માટે, એટલે અહીંયા મારે લખવું પડે r ક્યુબ. પૂરું થઈ ગઈ વાત. ચાલો કે કેન્સલ, m કેન્સલ, તો બને શું? તો 1/d ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2/r ક્યુબ. બોલાવું થાય. માની લો કે આ બાજુ ગયા તો શું લખાય? તો કે r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2d ક્યુબ. આવું કેવા માંગુ છું. તો આપણે તો ડી ને શોધવા છે, અને બંને ઉપર ડી નો ઘન છે, તો બંને બાજુ શું લેવું પડે? તો કે ઘનમૂળ. તો આપણને ડી મળી જાય. બંને બાજુ ઘનમૂળ લેતા એટલે આપણે ઘનમૂળ લેવાનું છે. તો r ક્યુબ ની જગ્યાએ શું થઈ જાય? તો કે r. અને બેનું પણ શું થઈ જાય? ઘનમૂળ. એટલે ઘનમૂળ એટલે 1/3. મિત્રો ધ્યાનમાં રાખજો, ઘનમૂળ એટલે 1/3. અને ડી ક્યુબ ની જગ્યાએ શું થઈ જાય? તો કે ડી. આવી રીતે r ની કિંમત તો છે તે 14. સમજે છે? r ની કિંમત તો કેટલી છે? 14. તમને કદાચ એમ થતું હોય સેન્ટીમીટર છે એને મારે મીટરમાં ફેરવાય છે, તો ફેરવી નાખવાના, એમાં કોઈ ઇશ્યુ છે નહીં. તો અહીંયા લખી નાખું છું 14 × 10⁻². એટલે ફેરવી નાખા મીટરમાં. આ બાજુ આવી જાવ ઇઝ ઇક્વલ ટુ 2 1/3 × d. આવું છે. સમજાય છે? હવે ધ્યાન આપજો. ડી ને સૂત્રનો કરતા બનાવવું તો 2 ની 1/3 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો પદ આવું બને ડી ઇઝ ઇક્વલ ટુ 14 × 10⁻². છેદમાં મેઇન પ્રશ્ન તો આનો છે 2 ની 1/3. આનો જવાબ કેવી રીતે લાવવાનો? બેનું ઘનમૂળ કેવી રીતે કાઢવાનું? મિત્રો બેનું ઘનમૂળ કેલ્સીની અંદર નો નીકળે. બેનું વર્ગમૂળ કાઢવું હોય તો નીકળી જાય. સમજાય છે? એટલે આપણે તો શું કાઢવાનું છે? બેનું ઘનમૂળ. તો મિત્રો બેનું ઘનમૂળ કાઢવા માટે કેલ્સીની અંદર એક મેથડ છે. એ મેથડ હું સમજાવું કે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કેલ્સીની અંદર કેવી રીતે કાઢી શકાય. વર્ગમૂળ નથી બોલતો મિત્રો, હું શું બોલું છું? ઘનમૂળ. ક્લિયર? તો ઘનમૂળ કાઢવાની મેથડ સમજાવું, બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે સમજીએ 27 નું ઘનમૂળ કેવી રીતે નીકળે. કેલ્સીની અંદર સૌથી પહેલા 27 પ્રેસ કરો, પછી એક વખત વર્ગમૂળ દબાવો, પછી ગુણાકાર દબાવો, પછી 2 વખત વર્ગમૂળ 1 2, પછી ગુણાકાર, પછી 4 વખત વર્ગમૂળ 1 2 3 4, પછી ગુણાકાર, પછી 8 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8, ફરી એક વખત ગુણાકાર દબાવો અને એક વખત વર્ગમૂળ દબાવો. એટલે તમારો જવાબ લગભગ કેલ્સીની અંદર 2.99 સમથિંગ આવશે અથવા તો 3 આવશે. તો મિત્રો જો એવું સાબિત થઈ ગયું અને આપણને ખબર પણ છે કે 27 નું ઘનમૂળ કેટલું નીકળે તો કે 3.
ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલથી જો સમજવું હોય તો આપણે એક વખત સમજી લઈએ 64 નું ઘનમૂળ કેવી રીતે નીકળે છે, 64 નું. ચાલો જોતા જઈએ. 64 પ્રેસ કરો. એક વખત હું રિવાઇઝ કરાવી દઉં. એક વખત વર્ગમૂળ ગુણાકાર, 2 વખત વર્ગમૂળ ગુણાકાર, 4 વખત વર્ગમૂળ ગુણાકાર, 8 વખત વર્ગમૂળ ગુણાકાર અને ફરીથી 1 વખત વર્ગમૂળ. કરીએ? ચાલો ધ્યાન આપજો. 64 વર્ગમૂળ પછી ગુણાકાર, વર્ગમૂળ વર્ગમૂળ ગુણાકાર, 1 2 3 4 ફરીથી ગુણાકાર 8 વખત, 1 2 3 4 5 6 7 8 ગુણાકાર અને વર્ગમૂળ. કેટલો જવાબ આવે છે? 4. તમારા કેલ્સીની અંદર કદાચ 3.99 આવતા હશે, એટલે અપ્રોક્સિમેટલી કેટલા કહેવાય? 4. ચાલો, તો હવે તમને હકીકતમાં કેલ્સીની અંદર ઘનમૂળ લેતા આવડી ગયું છે. ક્લિયર? હવે આપણે કાઢી લઈએ, બેનું ઘનમૂળ શોધી લઈએ. હવે મારી સાથે સાથે કેલ્સીની અંદર કરતા જાઓ. બેનું ઘનમૂળ કાઢવું હોય તો સૌથી પહેલા શું કરવાના? તો કે 2 પ્રેસ કરો, પછી વર્ગમૂળ દબાવો, પછી કઈ નિશાની? તો કે ગુણાકાર. કેટલી વખત વર્ગમૂળ? તો કે 2 વખત, 1 2 પાછા ગુણાકાર, 4 વખત વર્ગમૂળ, 1 2 3 4 પાછા ગુણાકાર, 8 વખત વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8 પાછા ગુણાકાર, 1 વખત વર્ગમૂળ વર્ગમૂળ. તો આવ્યા 1.25. કેટલા આવ્યા? 1.25. તો ટૂંકમાં 2 નું ઘનમૂળ કેટલું થયું? 1.25. એટલે d છેદમાં 14 ગુણ્યા 10 - 2 ભાગ્યા કેટલા 1.25. તો d 14 ભાગ્યા 1.25 કરી નાખો. તો 14 ભાગ્યા 1.25 તો કે 14 ભાગ્યા 1.25. તો એનો જવાબ આવે છે મિત્રો 11.2. તો જવાબ આવ્યો 11.2. 10 - 2 તો બેઠા અને એકમ કયો? તો કે મીટર. આવી ગયું. તટસ્થ બિંદુ કેટલા અંતર મળ્યું? તો d 11.2 ગુણ્યા 10 - 2. અને મિત્રો સમજો 10 - 2 ઇન્ટુ મીટર, આને તો સેન્ટીમીટર કહેવાય. 10 - 2 મીટર, એને તો શું કહેવાય? સેન્ટીમીટર. તો આવું લખાય ને, d બરાબર 11.2 સેન્ટીમીટર. આવું કહેવા માંગુ છું. ટૂંકમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? તો કે 11.2. ક્લિયર છે? બસ મિત્રો આ દાખલો સમજાવવો જોઈએ. અને મેઇન વસ્તુ તો તમારે અહીંયા ઘનમૂળ કાઢતા શીખવાનું છે. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.15. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.15. રકમની અંદર બરાબર ધ્યાન આપજો. શું કહે છે? લખેલું છે 5.25 ગુણ્યા 10 - 2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા. શું આપેલી છે? તો કે મેગ્નેટિક મોમેન્ટ. ચાલો, મેગ્નેટિક મોમેન્ટને કોના વડે દર્શાવે? તો કે કેપિટલ M. શું કિંમત આપેલી છે? 5.25 ગુણ્યા 10 - 2 જૂલ પર ટેસ્લા. આવી કઈ કિંમત આપેલી છે, જૂલ પર ટેસ્લા. પછી આગળ જાવ. શું કે છે? મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને, એક નાનો ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. પૃથ્વીનું એક ચુંબકીય ક્ષેત્ર દોરવાનું અને પેલું જે ગજિયો ચુંબક છે એની જે ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યો છે. એટલે એ શું કે છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર માની લો કે સમસ્થિતિક ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બતાવી દઉં છું. ટૂંકમાં આ જે બતાવું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. એમ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબક કેવી રીતે મૂકેલો છે? તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ, એને લંબ મૂકેલા છે. એટલે માની લો કે ચુંબક આવી રીતે છે. આવું કહેવા માંગુ છું, ચુંબક આવી રીતે છે. આવું સમજાવું. ક્લિયર છે? માની લો કે અહીંયા N ધ્રુવ આપી દો, અહીંયા N ધ્રુવ આપી દો અને અહીંયા S ધ્રુવ આપી દો. જે કાંઈ તમને નામ ઠીક લાગે. આવું કહેવા માંગે છે. ચાલો આને થોડા આગળ લંબાવી દો, કેમ કે આની જરૂર પડશે આપણને. ઓકે, ચાલો હજી આગળ જઈએ. અહીંયા પણ બતાવી દઉં છું. ટૂંકમાં આ કોણ છે? તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ જે છે ક્લિયર. અને અંદર એને શબ્દ એકદમ ક્લિયર લખેલું છે, પૃથ્વીની, હા બરાબર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ. આ ચુંબકની આ અક્ષ કહી દો. જો તો ચુંબકની અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ જ છે. ક્લિયર જ છે. ડન. આગળ જાઓ. હવે શું કહે છે? એ ભાગ તેના લંબ દ્વિભાજક પર, એ ભાગની અંદર કંઈક આવું લખેલું છે, તેના લંબ દ્વિભાજક પર શું પણ શું? આગળ જોઈએ શું કે છે. અને બી ભાગની અંદર શું કે છે? ચાલો બી ભાગની અંદર વાંચો. તેની અક્ષ પર, એક વખત લખેલું છે લંબ દ્વિભાજક પર અને એક વખત અક્ષ પર.
ટૂંકમાં તમારે એક વખત અક્ષની વાત કરવાની છે અને એક વખત લંબ દ્વિભાજક એટલે એની વચ્ચેની રેખા એટલે તમારે લગભગ એવું સમજી શકો કે આની વાત કરવાની છે. હું થોડા ડાર્ક બતાવી દઉં છું. તમારે આ રેખાની વાત કરવાની છે, આની વાત કરવાની વચ્ચેવાળાની, કેમ કે લંબ દ્વિભાજક થઈ જશે. આ જો ડન. આગળ જાઓ. લંબ દ્વિભાજક પર ધ્યાનથી સાંભળજો. અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે? ફરીથી એની સેન્ટેન્સ વાંચું. કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે? પહેલા હું લંબ દ્વિભાજક પરની વાત કરું તો કેટલા અંતર એટલે માની લ્યો કે આટલા અહીંયાથી અહીંયા સુધીનું અંતર લઈ લો, અહીંયાથી અહીંયા સુધીનું અંતર લઈ લો. હા, સમજે? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર મેં આર લઈ લીધું, કેમ કે હું લંબ દ્વિભાજકની વાત કરું છું એટલે મેં લઈ લીધું આર અંતરે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર, હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે એને થોડું સમજીએ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એમ કે ઉભા રહેજો. આ પોતે ચુંબક છે તો ચુંબકને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, જે ક્યાંથી ક્યાં હોય તો કે N થી S. તો મિત્રો આવું કહી શકાય કે ભાઈ N માંથી નીકળશે અને S માં ફરીને જશે આવી રીતે. બોલો આવી રીતે. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર N માંથી નીકળશે અને ફરીને આવી રીતે ક્યાં જશે તો કે S માં. તો હવે ધ્યાનથી જોજો. તો આ બિંદુની જો તમે વાત કરો તો ચુંબકીય ક્ષેત્ર જો આવી રીતે જાય છે, એનો મતલબ આ ચુંબકને કારણે ચુંબકીય ક્ષેત્ર આ તરફ મળ્યું. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો એ ઉપર મળ્યું. જો એ તો ખબર જ છે, એ તો ઓલરેડી હતું જ, તેમાં કોઈ નવી વાત નથી. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપર જ છે. જો હવે ધ્યાનથી જોજો. તો આ બંનેને કારણે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ક્યાં હોય તો કે આની નાની વચ્ચે જ ક્યાંક હશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવે છે. એટલે એનો મતલબ શું? પરિણામી એ વચ્ચેથી આવશે, કેમ કે 45 ડિગ્રીનો ખૂણો આ વચ્ચેથી. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ એની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે અહીંયા જે ખૂણો બનશે એ બનશે 45 ડિગ્રી. આવું સમજાવવા માંગે. ક્લિયર? તો તમે અહીંયા આવું લખી શકો કે આ જે છે એ BM છે, આ ચુંબકનું છે. આ જે સીધો એરો હતો એ પૃથ્વીનું હતું તો એને BH કહી દો. સમજાય? અને આ જે આડો એરો થયો એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે મેં B કહી દીધું. આવું કહેવા માંગે છે. અને કેટલા અંતર એટલે ટૂંકમાં તમારે R ને શોધવાના. બીજી કઈ વાત છે નહીં. ક્લિયર? આરામથી પૂરું કરી દઈએ. જોજો પેલા આપણે લંબ દ્વિભાજકની વાત કરી તો આન્સર લખીએ. લંબ દ્વિભાજક પર જોજો ધ્યાનથી. લંબ દ્વિભાજક પર લંબ દ્વિભાજક પરની વાત કરીએ. ધ્યાનથી જોતા જાજો. અહીંયા ખૂણો કેટલાનો બને તો કે 45. મિત્રો આ લાઈનને આવી રીતે દોરી શકાય? જોજો આને આમ દોરી શકાય? તો અહીંયા ખૂણો બને છે તો હું tan θ નો સૂત્ર લખું. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan θ બરાબર સામેની બાજુ એટલે આ અને આ એટલે એને સમાંતર એટલે આ જ કહેવાય. એટલે સામેની બાજુ એટલે BM અને આની પાસેની બાજુ એટલે BH. તો આવું લખે. લંબ દ્વિભાજક પર આકૃતિ પરથી તો કે tan 45 θ એટલે 45. અહીંયા 45 ડિગ્રીનો ખૂણો છે. tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 45 ની સામેની બાજુ આ આડી લાઈન જે દેખાય પણ એ તો નીચે જે છે તે એટલે કે BM. જો આમ જાય છે BM જ છે. સામેની બાજુ તરીકે BM બની ગયા. ઓકે. અને પાસેની બાજુ એટલે આ એટલે BH બની ગયા. એટલે એ બની ગયા BH. આવું કહેવા માંગુ છું. પતી ગઈ આપણી વાત પૂરી થઈ ગઈ. જોજો કેવી રીતે. tan 45 ની કિંમત તો કે 1. ઓકે. અહીંયા લખી દો BM, અહીંયા લખી દીધા BH. આવું કહું છું. ક્લિયર? ચાલો BH એટલે એને આ બાજુ લઈ લો તો કે BH ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે તો કે BM. BM એટલે કોના છે? BM એટલે કોના છે? ચુંબકને કારણે. ધ્યાનમાં રાખજો. અને BH એટલે કોના છે તો કે પૃથ્વીના. હવે અંદર ક્લિયર શબ્દ લખેલા જોજો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.45 ગોસ છે. ક્લિયર લખેલું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે 0.45 ગોસ. ટૂંકમાં BH ની કિંમત જો અહીંયા દેખાય છે કે BH. એટલે અહીંયા તમને BH ની કિંમત આપેલી જ છે તો કે 0.45 ગોસ. 45 કે 42? 42. 0.42 ગોસ. તો ટૂંકમાં આ કિંમત તો છે જ તે.
0.42 ગોસ જેમ છે એમના મૂકો હોય તો વાંધો નહીં. અને તમે પેલામાં આપણે ટેસ્લાની અંદર કન્વર્ટ કરી દઈએ તો આવી રીતે થશે 0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ગોસને મેં ફેરવી દીધા ટેસ્લામાં. ચાલો BH ની જગ્યાએ લખાવી દો તો કે 0.42 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. હવે ધ્યાનથી આપજો BM તો કે આ ચુંબકને કારણે કોની પરનું છે તો કે વિષુવરેખા પર. જો આ વિષુવરેખા પરનું બિંદુ થયું તો વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સમીકરણ તો કે Km/r³ અને r એટલે ઈ તો આ અને આપણને ખબર જ છે કે એટલે જ્યાં K =μ0/4π બધી કિંમત અંદર મૂકી દો. K ની કિંમત તો કે μ0/4π. m એટલે મેગ્નેટિક મોમેન્ટ આપેલી તો કે અહીંયા રહેજો. ક્લિયર છે જ તે. અને r³ એને તો આપણે શોધવાના હતા તો આરામથી ખાલી r³ ને સૂત્રનો કરતા બનાવી દેના. સમીકરણ બનાવો તો કે r³ આ Km બેઠા છેદમાં આવી જાવ તો આખું પદ તો કે 0.42 ગુણ્યા 10⁻⁴. ખાલી આટલી વાત છે. હવે તો આનું સાદુરૂપ આપવાનું છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો આ કિંમત બધી કિંમત મૂકો પછી તમારે એનું શું લેવાનું છે ઘનમૂળ. અને ઘનમૂળ લેતા અમે લાસ્ટ લેક્ચરની અંદર શીખવી જ દીધું છે તો બરાબર એનું ઘનમૂળ લઈ લેજો. અને દાખલા તરીકે ઘાત કંઈક આવે તો ઘાતનું ઘનમૂળ કેવી રીતે લેવાનું થાય માની લ્યો કે 10⁹ આવી હતી અને તમને એનું ઘનમૂળ લેવાનું કે ઘનમૂળ એટલે 1/3 તો ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે 10⁹ એટલે 3/9 તો તમારી પાસે લખી દેવાની 10⁻³ એટલે ઘાતની અંદર પણ ઘનમૂળ આવે તો 1/3 ખાલી લખી દેવાના. ક્લિયર. અને બીજી વાત આ ઘાતની વાત થાય દાખલા તરીકે તમારી પાસે 8 આવ્યા હોય 8 આવે તો 8/3 કરો તો ભાગાકાર થઈ શકે નહીં તો આને ગમે એમ કરીને 10⁹ ફેરવી નાખવાના અથવા તો 10⁹ ફેરવી નાખો. સમજાય છે? આવું સમજાવવાનું છે. ક્લિયર. ચાલો આને અટકાવીએ. ઓકે. ઇન શોર્ટ તમે આનો ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ કરો એટલે કોનો જવાબ આવે તો કે r નો. ચાલો r નો એકમ બોલો તો કે મીટર. આપણે તો અંતર તો શેમાં લેવાના છે મીટરમાં છે. ક્લિયર છે? એસઆઈ એકમમાં આપણે ફેરવી દીધા આવું કહેવામાં આવે છે. ક્લિયર. ચાલો એક ભાગ પૂરો થયો. કોની પર? લંબ દ્વિભાજક પરની વાત પૂરી થઈ. નંબર 2 અક્ષ પર. ચાલો લખી દઈએ અક્ષ પર. હવે આરામથી મને જવાબ આપજો. અક્ષ પર. ચાલો અક્ષ પર કેવી રીતે લખાશે? માની લો કે અક્ષની વાત કરી લઉં તો ધ્યાનથી જોજો. માની લો કે હું આ બિંદુ નહીં લેતા થોડુંક નજીકનો બિંદુ લઉં. ધ્યાનથી જોજો. માની લો કે હું આ બિંદુની વાત કરું ધ્યાનથી જોજો તો જો તમને ક્લિયર દેખાશે કે ચુંબકીય ક્ષેત્ર n માંથી નીકળી અને ફરીને s માં એટલે આમ તરફ જાય આ તરફ જાય જો ક્લિયર દેખાશે આ તરફ જાય એટલે એક આ વાત આ થાય. આપણું જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે એ ઓલરેડી ઉપર જાય છે એટલે એ આમ જાય છે. ધ્યાનથી જોજો એ ઉપર જાય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય એ આપણે બતાવી દીધું. તો આ બંનેનું પરિણામી ક્યાં મળે? પહેલા તો આમ એરો કોનો છે? આ કોનો એરો છે તો કે BM નો. આ ખબર પડી પડે ચુંબકને કારણે. જો આ એરો કોનો છે તો કે સમક્ષિતિ જે આપણને ખબર જ છે ઉપર એટલે હું અહીંયા નથી બતાવતો. તો આ બંનેનું પરિણામી ક્યાં મળે તો કે ક્યાંક અહીંયા મળે. આ ક્યાંક પરિણામી મળી ગયું. જો પરિણામી મેળવે અને B નામ આપો. પણ એણે એવું ક્લિયર કીધું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવે છે એટલે અહીંયા જે ખૂણો મળે છે 45 ડિગ્રીનો બને. સેમ એની જ વાત tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. જો આટલો ત્રિકોણ જેવો ભાગ લઈ લઉં આ જો આટલો ત્રિકોણ બની ગયો તો સામેની બાજુ એટલે આ BM તો આ પણ કેટલા તો કે BM. તો શું લખાશે? અક્ષ પર આકૃતિ પરથી ચાલો લખાવો તો કે tan 45 સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ એટલે આ અને એટલે આ એટલે BM એટલે અહીંયા લખી દો BM. તો અહીંયા લખી દીધા BM. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે આ એટલે તો BH જ છે. જો સીધા દેખાય જ છે. અહીંયા લખો તો લખાવી દો. ચાલો BH તો અહીંયા લખી દો BH. પૂરી થઈ ગઈ વાત. tan 45 ની કિંમત 1 તો અહીંયા લખી દીધા BM. અહીંયા લખી દીધા BH. BH ની કિંમત તો ઓલરેડી છે. BH ની કિંમત તો છે અહીંયા 0.42 ગોસ પેલો નંબર જે છે BH ને આ બાજુ લઈ જાઓ તો શું લખાય 0.42 ગુણ્યા 10⁻⁴ એકમ આવશે ટેસ્લામાં ઇઝિકલ ટુ આ બાજુ BM. હવે ધ્યાનથી જુઓ BM એટલે આ જો અક્ષ પર કહેવાય જો
આ બિંદુ કોનું ઉપરનું છે? અક્ષ પરનું. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંનું લખવાનું? અક્ષ ઉપરનું. ચાલો અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તો કે 0.42 ગુણ્યા 10⁻⁴ અક્ષ ઉપર માટે તો કે 2km અપન r³ r³ કયા મિત્રો? ધ્યાનથી જોજો, આ r લઈ લેતા નહીં. હવે ક્યાંથી? તો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. ધ્યાનથી જુઓ, અહીંયા સુધીનું અંતર. એટલે એને હું દાખલા તરીકે r ન લઈ લો તો r' લઈ લો. તો r' લઈ લો તો અહીંયા શું લખાય? r' નો ઘન એમ. આવું સમજાવું છું. ક્લિયર? એટલે એનો ઇન શોર્ટ એવું કહેવાય કે કેન્દ્રથી વિષુવરેખા પર r અંતરે અને કેન્દ્રથી અક્ષ ઉપર r' અંતરની આપણે વાત કરી. બંને જગ્યાએ r સરખા ન થઈ જાય એટલે અહીં લખી દીધા r' નો ક્યુબ. પછી એની જ ગણતરી જ્યાં k બરાબર તો કે μ0/4π. બસ પતી ગયું. r' ક્યુબ ને સૂત્રનો કરતા બનાવો. r' ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આખું પદ નીચે આવી જશે તો કે 2km અપન કેટલા થશે? તો કે 0.42 ગુણ્યા 10⁻⁴. ગુણાકાર ભાગાકાર કરો, ઘનમૂળ લ્યો, જે કાંઈ ગણતરી કરો, તમારો આખો જવાબ પૂરો થાય ને એકમ શું આવશે? મીટર. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે પણ જવાબ આવે છે એના ટેક્સ્ટ બુકના જવાબ સાથે કમ્પેર કરજો, તો જ તમને સાચી ખબર પડશે કે ગણતરી કેવી રીતે થાય છે અને તમને આ આકૃતિ પણ સમજાવી જોઈએ. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આ કદાચ તમને થોડાક ન દેખાતો હોય તો આ થોડોક ડાર્ક કરી દઉં. હવે આ તમને દેખાય. 10 પિક્સેલ એટલે સામેની બાજુ એટલે આ એટલે આ જ કહેવાય, આ એટલે BM જ કહેવાય. અહીંયા લખેલું જ છે આપણે BM, એટલે આપણે અહીંયા BM લખાતા. 1045 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અહીં કદાચ લખવું હોય તો લખી દેવાનું સામેની બાજુ. આ તમારી માટે છે ખાલી છેદમાં પાછળની બાજુ. તો કે આવું આવડે છે, બહુ ચિંતા જ નથી. ક્લિયર છે? જો તો આજે આપણે એક સરખી મેથડના 3 દાખલા ગણ્યા હતા. એકદમ વ્યવસ્થિત રિવિઝન કરજો કે જેથી બધા જ દાખલાઓ આવે. ઠીક છે?